નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે આજના વિડીયોની અંદર. અગાઉના વિડીયોની અંદર આપણે રુધિરાભિસરણ તંત્રની ચર્ચા કરતા હતા. આજે પણ એમાં આગળ આપણે ચર્ચા કરવાના છીએ. કેટલાક ટોપિક બાકી છે એની ચર્ચા કરવાના છીએ અને પીવાયક્યુ છે એની પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ અને સંપૂર્ણ રુધિરાભિસરણ તંત્ર છે એને આપણે આજે પૂર્ણ કરશું. જોઈએ આજના વિડીયોની અંદર. તો અગાઉ જે છે એ રુધિરાભિસરણ તંત્રના અંગો હૃદય વિશે આપણે માહિતી મેળવેલી છે. હૃદયની લેયર છે એની માહિતી મેળવેલી છે. બ્લડ ની અંદર શું શું આવે છે, બ્લડ ગ્રુપ કયા કયા છે, સ્ટ્રોક વોલ્યુમ, કાર્ડિયાક આઉટપુટ અને રુધિરાભિસરણ તંત્રના પ્રકારો છે ત્યાં આપણે પહોંચ્યા હતા. તો રુધિરાભિસરણ તંત્ર છે એના મુખ્ય બે પ્રકાર છે. એક છે ફુફ્ફુસીય પરિવહન, જેને અંગ્રેજીમાં કહેવાય છે પલ્મોનરી સર્ક્યુલેશન. દૈહિક પરિવહન, બીજું છે દૈહિક પરિવહન, સિસ્ટેમિક સર્ક્યુલેશન. પલ્મોનરી સર્ક્યુલેશન એટલે કે હૃદય પ્લસ ફેફસા. હૃદયમાંથી બ્લડ છે એ ઓક્સિજનેટેડ થવા માટે ફેફસાની અંદર જાય છે અને ફેફસામાંથી ઓક્સિજનેટેડ થયેલું બ્લડ છે એ હૃદય સુધી આવે છે અને ફુફ્ફુસીય પરિવહન કહેવાય છે, પલ્મોનરી સર્ક્યુલેશન કહેવાય છે. બીજું છે દૈહિક પરિવહન. દૈહિક એટલે શરીર. દૈહિક એટલે શરીર. હૃદયમાંથી જે બ્લડ છે, શુદ્ધ બ્લડ, એ આપણા સંપૂર્ણ શરીરની અંદર પરિવહન થાય છે, એને દૈહિક પરિવહન કહેવાય છે. ચાલો જોઈએ એની અંદર આગળ. તો આની અંદર તમે જોઈ શકો છો કે બ્લુ કલરની જે નસો દેખાય છે, બ્લુ કલરની જે નસો દેખાય છે એ અશુદ્ધ લોહીને હૃદય સુધી લઈ જવાનું કાર્ય કરે છે. અને અહીંયા રેડ કલરની નસો દેખાય છે તે ઓક્સિજનેટેડ બ્લડ છે એ પૂરા શરીરની અંદર દરેક અંગો સુધી છે એ ફેલાયેલી હોય છે. એમાં આપણે અગાઉ ચર્ચા કરી હતી સુપિરિયર વેના કાવા, જે હૃદય છે એની ઉપરનો ભાગ છે બોડીનો, એની અંદરથી અશુદ્ધ લોહી છે એને હૃદયની તરફ લાવે છે. એઓર્ટા છે એ ઓક્સિજનેટેડ બ્લડ છે એને શરીરની અંદર પહોંચાડે છે, દરેક અંગોની અંદર. પલ્મોનરી આર્ટરી છે, પલ્મોનરી આર્ટરી છે એ હૃદયમાંથી અશુદ્ધ લોહી છે એ ફેફસા સુધી પહોંચાડે છે. એની પણ આપણે આગળ ચર્ચા કરવાના છીએ. પલ્મોનરી વેન છે એ ફેફસામાંથી જે શુદ્ધ લોહી છે, શુદ્ધ થયેલું ઓક્સિજનેટેડ બ્લડ થઈ ગયેલું છે એને હૃદય સુધી પહોંચાડે છે. ઇન્ફિરિયર વેના કાવા, જે શરીરના હૃદયથી નીચેના અંગો છે એ અંગોમાંથી જે અશુદ્ધ લોહી છે, આ બ્લુ કલરની લાઈન છે એ મેન જે નસ છે એ ઇન્ફિરિયર વેના કાવા છે અને ઉપરના હૃદયથી ઉપરના અંગો છે એ સુપિરિયર વેના કાવા છે. તો એ છે નીચેના અંગો છે, હૃદયથી નીચેના અંગો છે એનું જે અશુદ્ધ બ્લડ છે એ હૃદય સુધી લાવે છે. રિનલ વેન છે એ અહીંયા કિડની છે એની પાસે હોય છે રિનલ વેન, કિડનીની અંદર બ્લડ પહોંચાડે છે. હેપેટિક વેન છે એ અહીંયા એ પણ કિડની સાથે છે. હાર્ટ, આ હૃદય છે. આટલું જોયું. હજી આપણે જે મહત્વની વેન છે, આર્ટરી છે, એને પણ જોવાના છીએ. આની અંદર તમે જોઈ શકો છો કે આ કલર છે એ ઓક્સિજન પુઅર બ્લડ વેન છે. શું છે? વેન છે. એટલે આ કલરની આખા શરીરની અંદર જ્યાં પણ નસો દેખાય છે એને વેન કહેવાય છે. ગુજરાતીમાં એને શીરા કહેવાય છે, શીરા કહેવાય છે. અને આ કલરની જે પણ નસો શરીરની અંદર દેખાય છે ઓક્સિજન રીચ બ્લડ એટલે કે ઓક્સિજન વાળું બ્લડ, આર્ટરીઝ કહેવાય છે, જેને ગુજરાતીમાં ધમની કહીએ છીએ. ધમની કહીએ છીએ. શું કહીએ છીએ? ધમની. તો અહીંયા તમે જોઈ શકો છો ક્રમ આપેલા છે હૃદયની અંદર. આ હૃદય છે એની અંદર ક્રમ આપેલા છે. સૌથી પહેલો ક્રમ છે
કે ભાઈ ઓક્સિજન વગરનું બ્લડ છે એ ચેમ્બર 1 ની અંદર આવે છે, ત્યાંથી ચેમ્બર 2 ની અંદર જાય છે, ત્યાંથી ત્રીજું સ્ટેપ છે એ ફુફુસીય આર્ટરી છે એટલે કે પલ્મોનરી આર્ટરી છે, એમાંથી જઈ અને ફેફસા તરફ જાય છે. ફેફસામાં બે ફેફસા છે, બંને ફેફસામાં ડિવાઈડ થઈ અને બંને ફેફસાની અંદર એલ્વાયોલી હોય છે, એની સાથે કનેક્ટ હોય છે. એમાંથી ઓક્સિજન છે એ ઓક્સિજનેટેડ થઈ અને બ્લડ છે એ પલ્મોનરી વેન છે એના દ્વારા ફરીથી આની અંદર આ પલ્મોનરી વેન છે એની અંદર આવશે અને આ ચેમ્બરની અંદર આવશે. ત્યાંથી આવી અને નીચેનો ચેમ્બર લેફ્ટ વેન્ટ્રિકલ ની અંદર આવશે. એની અંદરથી પછી સંપૂર્ણ શરીરની અંદર જાય છે. અહીંયા જોઈ શકો છો ફ્રોમ બોડી થોટ રાઈટ સાઈડ ઓફ હાર્ટ. રાઈટ સાઈડ એટલે કે જમણી સાઈડ, હાર્ટનો જમણી સાઈડ છે. આ જે બ્લુ કલરનો આટલો ભાગ દેખાય છે ઈ જે ક્રિયા થાય છે ઈ હૃદયની જમણી બાજુ થાય છે, રાઈટ સાઈડ થાય છે. ટુ લંગ્સ એટલે ફેફસામાં પણ આ રાઈટ સાઈડ છે, અહીંથી આટલો રાઈટ સાઈડનો ભાગ છે, ત્યાંથી ફેફસામાં જાય છે અને ત્યાંથી પછી હવે આવે છે લેફ્ટ સાઈડનો પાર્ટનું કાર્યક્રમ શરૂ થાય છે. તો ફ્રોમ લંગ્સ એટલે કે ફેફસામાંથી બ્લડ છે એ ફરીથી આ ચેમ્બરની અંદર આવે છે, લેફ્ટ એટ્રિયમમાં આવે છે અને એમાંથી લેફ્ટ વેન્ટ્રિકલની અંદર આવે છે અને પછી સંપૂર્ણ શરીરની અંદર છે એ શુદ્ધ રક્ત છે એ જાય છે. ચલો આ આખી સર્ક્યુલેશન સિસ્ટમ થઈ. આની અંદર પણ આપણે સામાન્ય માહિતી મેળવી લઈએ, સ્ટેપ છે એને જોઈ લઈએ. તો સૌથી પહેલા બ્લડ છે એ અશુદ્ધ બ્લડ હશે, અશુદ્ધ બ્લડ હશે. ઈ અશુદ્ધ બ્લડ ક્યાં આવશે? હૃદયની અંદર રાઈટ એટ્રિયમમાં એટલે કે આરવી જેને ટૂંકમાં કહેવાય છે, આપણે આગળ પણ ચર્ચા કરેલી છે. આરવી રાઈટ વેન્ટ્રિકલ ની અંદર છે એ અશુદ્ધ લોહી સૌથી પહેલા આવશે. ત્યાંથી ક્યાં જશે? તો કે રાઈટ એટ્રિયમ, સોરી અહીંયા એટ્રિયમ આવશે, એટ્રિયમ, અને ત્યાંથી જશે રાઈટ વેન્ટ્રિકલ ની અંદર. ચાલો આ પહેલું સ્ટેપ છે. આ બીજું સ્ટેપ છે. ત્યાંથી બ્લડ ક્યાં જાય છે? તો કે પલ્મોનરી આર્ટરી ની અંદર જશે. પલ્મોનરી આર્ટરી મારફતે ક્યાં જશે? ફેફસામાં જશે. આ સ્ટેપ 3 થયું. ફેફસામાં જશે અને ફેફસામાંથી રિટર્ન આવશે ઓક્સિજનેટેડ બ્લડ થઈ શેની અંદર, શેના મારફતે આવશે? તો કે પલ્મોનરી વેન દ્વારા આવશે. આ સ્ટેપ 4થું થઈ ગયું. ચાલો પલ્મોનરી વેન માંથી આવશે, પણ કઈ જગ્યાએ આવશે? તો લેફ્ટ એટ્રિયમ એટલે કે એલવી જેને કહેવાય છે, એલવી માંથી ક્યાં આવશે? તો કે એલએ માંથી એટલે કે લેફ્ટ એટ્રિયમ માંથી ક્યાં આવશે? લેફ્ટ વેન્ટ્રિકલ ની અંદર આવશે. ચલો લેફ્ટ વેન્ટ્રિકલ માંથી સંપૂર્ણ બોડી ની અંદર જશે. સંપૂર્ણ બોડી ની અંદર જે છે એ બ્લડ છે એ પૂરેપૂરું જશે ઓક્સિજનેટેડ થઈ. પછી ફરીથી એની અંદર ફરીથી આખી સાયકલ ચાલતી રહે છે. ઓક્સિજનેટેડ બ્લડ છે એ દરેક ઓર્ગન ની અંદર જશે. ત્યાંથી પછી આપણા શરીરની જે વેન છે એની અંદર ફરીથી જે છે ડીઓક્સિજનેટ થતી હોય છે, તો એની અંદર પછી બ્લડ છે ડીઓક્સિજનેટ બ્લડ છે એ એની અંદર જશે અને વેન ની અંદરથી ફરી પાછું ફેફસામાં આવશે. ફેફસામાંથી પછી હૃદયમાં આવશે ને હૃદયમાંથી પછી ફેફસામાં જશે. ફેફસામાંથી ઓક્સિજનેટેડ થઈ અને ફરી હૃદયમાં આવશે. હૃદયમાંથી ફરીથી છે લેફ્ટ વેન્ટ્રિકલ. આ લેફ્ટ વેન્ટ્રિકલ યાદ રાખવાનું કે હૃદયના કયા ભાગમાંથી જે શુદ્ધ લોહી છે એ શરીરમાં જાય, અથવા તો એવો પ્રશ્ન પૂછાય કે હૃદયના કયા ભાગમાંથી સંપૂર્ણ શરીરની અંદર રક્ત છે જાય છે, વહે છે, તો લેફ્ટ વેન્ટ્રિકલ આવશે એની અંદર. તો આ સામાન્ય માહિતી થઈ રુધિરાભિસરણ તંત્ર. આની અંદર જે છે એ બંને પ્રકાર આવી ગયા. રુધિરાભિસરણ તંત્રના બંને ફુફુસીય સર્ક્યુલેશન હતું એ પણ આવી ગયું, અને બીજો પ્રકાર છે એ પણ આવી ગયો, સંપૂર્ણ શરીરની અંદર પણ જાય છે અને અહીંથી
રાઈટ વેન્ટ્રિકલ છે એની અંદરથી પલ્મોનરી આર્ટરી દ્વારા ફેફસામાં જાય છે. ફેફસામાં જઈ અને પલ્મોનરી વેન દ્વારા છે એ લેફ્ટ એટ્રિયમમાં આવે છે. લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં આવે છે. તો આ આખી સર્ક્યુલેશન સિસ્ટમ થઈ છે. ચાલો આગળ જોઈએ તો બ્લડ, લોહીની કેટલીક માહિતી છે જેને આપણે યાદ રાખવાની છે. બ્લડ શું છે, બ્લડની અંદર શું શું આવે છે, એ દરેક માહિતી છે એ આપણે યાદ રાખવાની છે. તો કે 55% ભાગમાં પ્લાઝમા હોય છે. બ્લડ છે એની આગળ આપણે ચર્ચા કરી છે, એની આખું ડાયાગ્રામ છે એને જોઈ અને આપણે જોયું હતું કે પીળો પીળો ભાગ હતો છે એની અંદર પ્લાઝમા હતું. પ્લાઝમા, બીજું આરબીસી હતું, રાઈટ બ્લડ સેલ, રેડ બ્લડ સેલ, અને બીજું છે ડબ્લ્યુબીસી, વ્હાઇટ બ્લડ સેલ અને પ્લેટેલેટ્સ. આટલા તત્વો છે એ બ્લડની અંદર આવે છે. તો આ પ્લાઝમા છે એ પ્લાઝમાની અંદર શું હોય છે તો 90 થી 92% છે એ વોટર એટલે કે પાણી હોય છે. પ્રશ્ન એવો પૂછાઈ શકે છે કે પ્લાઝમાની અંદર અથવા તો પ્લાઝમા ગુજરાતીમાં એને પ્રવાહી કહેવાય છે. પ્રવાહીની અંદર કેટલા ટકા પાણી હોય છે તો 90 થી 92% પાણી હોય છે. બાકીનો ભાગ શું હોય છે 8 થી 10% પ્રોટીન હોય છે અને 0.9% છે એ સાલ્ટ હોય છે. 0.1% છે એ ન્યુટ્રિશન મટીરીયલ હોય છે. માત્ર 0.1%. અને બીજું 45% એટલે કે આ 55% છે, બાકી વધેલું 45% ભાગમાં કોશિકાઓ સેલ હોય છે. તો હવે આ પ્લાઝમાની વાત થઈ. બાકી આ ત્રણેય સેલ છે આરબીસી, ડબ્લ્યુબીસી અને પ્લેટેલેટ્સ છે એ કેટલા ભાગમાં આવશે 45% ભાગમાં આવશે. પ્રશ્ન આવો પણ પૂછાઈ જાય કે પ્લાઝમાને બહાર કાઢતા કેટલા ટકા ભાગમાં આરબીસી, ડબ્લ્યુબીસી અને પ્લેટેલેટ્સ સમાયેલા છે તો 45% ભાગમાં સમાયેલા છે. તો આ યાદ રાખવાનું છે. ચલો ત્યારબાદ છે મહત્વની ધમનીઓ. ચાલો હવે કેટલીક એવી ધમનીઓ છે એના ઉપરથી પ્રશ્નો પૂછાઈ જાય, એના કાર્ય ઉપરથી પ્રશ્નો પૂછાઈ શકે છે તો એની ચર્ચા કરીએ. સૌથી પહેલા ધમની છે મહાધમની, જેને એઓર્ટા કહેવાય છે. આ શરીરની સૌથી મોટી ધમની છે. ચાલો શરીરની સૌથી મોટી ધમની કઈ? એઓર્ટા. યાદ રાખવાનું. ચલો અહીંયાથી જ પ્રશ્ન બની શકે છે. તે હૃદયના ડાબા ક્ષેપકમાંથી નીકળીને શરીરના તમામ ભાગોમાં લોહી પહોંચાડવા માટે શાખાઓમાં વહેંચાયેલું હોય છે. ડાબું ક્ષેપક એટલે લેફ્ટ વેન્ટ્રિકલ, જેની વાત કરીએ ને કે શુદ્ધ લોહી છે લેફ્ટ વેન્ટ્રિકલ માંથી આપણા સંપૂર્ણ શરીરની અંદર છે એ લોહી જાય છે તો એને ગુજરાતીમાં ડાબું ક્ષેપક કહેવાય. ચાલો આપણે અંગ્રેજી નામ છે એને યાદ રાખવાની જે છે ટ્રાય વધારેમાં વધારે કરવાની, કારણ કે પ્રશ્નપત્રોની અંદર સીધું ઉચ્ચાર કરીને પૂછાઈ જતું હોય છે. બીજી છે કેરોટીડ ધમનીઓ, કેરોટાઇડ પણ કહી શકાય છે. કેરોટાઇડ આર્ટરી. આ ધમનીઓ માથું, ગરદન અને મગજને લોહી પૂરું પાડે છે. કોને કોને લોહી પૂરું પાડે છે? અથવા તો પ્રશ્ન એવો પૂછાય કે માથું, ગરદન અને મગજને લોહી કોણ પૂરું પાડે છે? કઈ ધમની પૂરું પાડે છે? તો કેરોટાઇડ આર્ટરીઝ છે ઈ માથાના ભાગને, ગરદન અને મગજ એટલો ભાગ છે એને બ્લડ છે એ પૂરું પાડે છે. તો આ અગત્યનું છે, નોટ સાથે સાથે કરતા રહેવું. કોરોનરી ધમની. ત્યારબાદ છે કોરોનરી ધમની, કોરોનરી આર્ટરી. આ ધમની હૃદયના સ્નાયુઓને ઓક્સિજન યુક્ત લોહી પૂરું પાડે છે. ચાલો હૃદયમાંથી આખા શરીરની અંદર બ્લડ, ઓક્સિજનેટેડ બ્લડ જે છે એ આખા શરીરની અંદર દરેક ઓર્ગનની અંદર પ્રસરે છે, પરંતુ હૃદયને ઓક્સિજનેટેડ બ્લડ છે એ કોણ પૂરું પાડે છે? કોરોનરી આર્ટરી. એટલે યાદ રાખવાનું, ખૂબ જ મહત્વનું છે કોરોનરી આર્ટરી. સબક્લેવિયન ધમની, સબક્લેવિયન આર્ટરીઝ. આ ધમનીઓ હાથ, માથાના ભાગોને લોહી પૂરું પાડે છે. હાથથી માથાના ભાગોને લોહી પૂરું પાડે છે. ફુફ્ફુસીય ધમની, પલ્મોનરી આર્ટરી. હમણાં પણ આપણે ચર્ચા કરી. આ એક અપવાદ રૂપ ધમની છે. અપવાદ રૂપ ધમની છે જે હૃદયમાંથી ઓક્સિજન વિહીન લોહી ફેફસામાં લઈ જાય છે. હૃદયમાંથી ઓક્સિજન વિહીન, ઓક્સિજન વગરનું લોહી છે એ ફેફસા તરફ લઈ જાય છે અને ઓક્સિજનેટેડ બ્લડ છે એ
પલ્મોનરી વેન છે એના દ્વારા આવે છે, એ પણ આગળ આપણે જોવાના છીએ. ચલો, તો બધી જે આર્ટરી છે અને હમણાં વેન પણ આવશે એ ખૂબ જ અગત્યની છે, દરેકને નોંધ કરી લેવી. ફેમોરલ ધમની છે, ફેમોરલ આર્ટરી છે. આ ધમની પગના મુખ્ય ભાગોને લોહી પૂરું પાડે છે. પગ છે આપણા, લેગ્સ છે, લેગ્સના મુખ્ય પાર્ટ છે એને બ્લડ પૂરું પાડે છે. તો આ પણ અગત્યનું છે. ચાલો, હવે આવે છે મહત્વની શિરાઓ, એટલે કે મહત્વની ઇમ્પોર્ટન્ટ મેજર વેન્સ અથવા તો ઇમ્પોર્ટન્ટ વેન્સ છે. એ ઉર્ધ્વ મહાશિરા, ઉર્ધ્વ ઊંધી, ઉર્ધ્વ એટલે ઊંધું છે, વેન છે કારણ કે ઊંધું હૃદય તરફથી લઈ જાય છે. આપણે મહાધમની આવ્યું ને, હવે આ ઉર્ધ્વ એટલે ઊંધું છે, બ્લડ છે એ હૃદય તરફ લઈ જાય છે. આ જ્યાં જ્યાં શિરા એટલે કે વેન શબ્દ આવશે, એક વેનને બાદ કરા, પલ્મોનરી વેનને બાદ કરતા જે છે એ બધી શિરાઓ છે એની અંદર ઓક્સિજન વગરનું બ્લડ છે એની અંદર સર્ક્યુલેશન થતું હોય છે. અને તે દરેક વેન છે એ હૃદય તરફ જ લોહી લઈ જતું હશે. ચલો, સુપિરિયર વેના કાવા જેને કહેવાય છે, ઉર્ધ્વ મહાશિરા, સુપિરિયર વેના કાવા જે શરીરના ઉપરના ભાગો છે. કયા છે? ઉપરના ભાગો. માથું આવી ગયું, ગરદન આવી ગયું, હાથ આવી ગયા. હૃદયથી ઉપરના અંગો, હાથ, માથું, ગરદન આવી ગયા. એમાંથી ઓક્સિજન વિહીન એટલે કે ઓક્સિજન વગરનું બ્લડ છે એ જમણા કર્ણકમાં, જમણું કર્ણક એટલે રાઈટ એટ્રિયમ, RA, રાઈટ એટ્રિયમમાં લાવશે. અધો મહાશિરા એટલે કે ઇન્ફિરિયર વેના કાવા શરીરના નીચલા ભાગો, પગ, પેટ માંથી, પગ અને પેટ, પગનો ભાગ આવી ગયો, હિપ આવી ગયું, પેટ આવી ગયું, હૃદયથી નીચેનો જે ભાગ છે એમાંથી ઓક્સિજન વિહીન એટલે કે ઓક્સિજન વગરનું જમણા કર્ણકમાં એટલે RV ની અંદર લાવશે, RA ની અંદર લાવશે, રાઈટ એટ્રિયમ ની અંદર બ્લડ છે લાવશે, હૃદયની અંદર. તો આ પણ બધી જે પણ શિરાઓ છે, વેન છે, એને પણ તમારે નોટ કરવાની છે. જુગ્યુલર શિરાઓ, જુગ્યુલર વેન્સ, આ શિરાઓ મગજ, માથું અને ચહેરામાંથી લોહી એકઠું કરે છે અને તેને હૃદય તરફ પાછું લાવે છે. શું કરે છે? હૃદય તરફ, એટલે કે ડીઓક્સિજનેટેડ બ્લડ હોય છે એને ઓક્સિજનેટેડ કરવા માટે હૃદય તરફ લાવે છે. હૃદયમાંથી ફેફસા તરફ લોહી જાય છે. આપણને ખ્યાલ છે તો કયા ભાગમાંથી? ચહેરા અને માથાનો ભાગ છે અને મગજનો ભાગ છે. ત્યાંથી જ્યુગ્યુલર વેન્સ છે એ બ્લડ છે એ હૃદય તરફ લાવે છે. સબક્લેવિયન શિરાઓ, સબક્લેવિયન વેન્સ છે. આ શિરાઓ હાથ, છાતીના ઉપરના ભાગમાંથી લોહી એકઠું કરે છે. છાતીના ઉપરના ભાગમાંથી લોહી એકઠું કરે છે. ચલો, ફુફ્ફુસીય શિરાઓ, પલ્મોનરી વેન્સ, હમણાં આપણે ચર્ચા કરી કે આ એક અપવાદરૂપ શિરા છે જે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત લોહી હૃદયના ડાબા કર્ણકમાં પાછું લાવે છે. કેમાં લાવે છે? ડાબા કર્ણકમાં, એટલે કે લેફ્ટ એટ્રિયમમાં લાવે છે. લેફ્ટ એટ્રિયમમાં લાવે છે અને પાછું લાવે છે. આ એક તો કઈ એવી વેન છે જેની અંદર ઓક્સિજન યુક્ત લોહી રહેલું હોય છે, ઓક્સિજનેટેડ બ્લડ રહેલું હોય છે? તો પલ્મોનરી વેન્સ આવશે. આ એક અપવાદ છે. એનું પણ કારણ છે, કારણ કે જેટલી પણ આર્ટરી છે, જે આર્ટરી છે એ હૃદયથી વિરુદ્ધ દિશામાં લોહીને પ્રસરણ કરાવે છે, સર્ક્યુલેશન કરાવે છે, એટલે એનું નામ આર્ટરી આપેલું છે. કાર્ય પ્રમાણે જોવા જઈએ તો પલ્મોનરી આર્ટરી, આ શું છે? વેન છે. પલ્મોનરી આર્ટરી છે એ પણ હૃદયથી દૂર લઈ જાય છે બ્લડને, હૃદયથી દૂર લઈ જાય છે બ્લડને. આ હૃદય થઈ ગયું, આ ચેમ્બર થઈ ગયું, ચાલ આટલા ચેમ્બર થઈ ગયા, બરાબર. આની અંદર થી અહીંયા આવે છે બ્લડ ને અહીંથી ક્યાં જાય છે? પલ્મોનરી આર્ટરી છે એ લઈ જાય છે ફેફસા સુધી. પરંતુ લોહી કેવું હોય છે? અશુદ્ધ લોહી હોય છે. અને ત્યાંથી જે પરત લાવે છે, પરત લોહીને લાવે છે આની અંદર, તો આ કોણ હોય છે? પલ્મોનરી વેન્સ હોય છે. એટલે એની અંદર શુદ્ધ હોય છે. એટલે ટેકનિકલી રીતે બ્લડ છે એ હૃદય તરફ લાવે છે એ વેન છે, અને બ્લડ છે એ હૃદયથી દૂર લઈ જાય છે એ આર્ટરી છે. એટલે શુદ્ધ લોહી ખરેખર આખા શરીરની અંદર શુદ્ધ લોહી છે એ આર્ટરીની અંદર વહેતું હોય છે અને વેનની અંદર અશુદ્ધ લોહી વહેતું હોય છે. પરંતુ ફુફ્ફુસીય એટલે કે પલ્મોનરી વેન છે એની અંદર શુદ્ધ લોહી વહે છે. યાદ રાખવું, પલ્મોનરી વેન અને પલ્મોનરી આર્ટરી. ફુફ્ફુસીય શિરા અને ફુફ્ફુસીય ધમની, આ ગુજરાતી શબ્દ પણ તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ છે ફેમોરલ શિરા.
ફેમોરલ વેન્સ છે, આ શીરા પગમાંથી ઓક્સિજન વિહીન લોહી છે એ પાછું લાવે છે, ઓક્સિજન વગરનું લોહી છે એ પાછું લાવે. ક્યાંથી લાવે? પગમાંથી લાવે છે. ચાલો, ત્યારબાદ હવે આની અંદર તમે જોઈ શકો છો કે આપણું બ્લડ છે એ હૃદયમાંથી શુદ્ધ થવા માટે ફેફસા તરફ જાય છે. તો આ ફેફસા છે. ફેફસા સાથે આપણું રુધિરાભિસરણ તંત્ર સંકળાયેલું છે. એટલે ફેફસા એટલે કે શ્વસન તંત્ર છે એને પણ આપણે જોવું અગત્યનું બની રહે છે. તો નેઝલ કેવિટી છે, નાક અને માઉથ બંને જગ્યાએથી આપણે શ્વાસ લઈ શકીએ છીએ, મોં દ્વારા અને નાક દ્વારા. આ લંગ્સ એટલે ફેફસા છે. આ જમણું ફેફસું છે અને આ ડાબું ફેફસું છે. આ મોટું છે અને 3 લોબ હોય છે, 3 લોબ અથવા તો ભાગ કહી શકાય. અને આ નાનું છે જેના 2 ભાગ હોય છે. એનું કારણ છે કે આ જે આટલો ભાગ છે એ હૃદય રોકે છે એટલે એ નાનું હોય છે. 2 ભાગ એટલે કે 2 લોબ હોય છે. ચાલો, ફેરિંગ્સ, લેરિંગ્સ, અહીંયા ફેરિંગ્સ આવેલું હોય છે, અહીંયા લેરિંગ્સ છે, અને ટ્રેકિયા એટલે કે શ્વાસ નળી, અને બ્રોન્ચી એટલે આ જે છે આ બ્રોન્ચી અહીંથી 2 ભાગમાં વિભાજિત થાય છે. તો બ્રોન્ચી છે, શ્વાસ નળી છે, શ્વાસ વાહિનીઓ કહેવાય છે. શ્વાસ વાહિનીઓ જે એને બીજી નાની શ્વાસ વાહિનીઓ છે. જો આ વાહિની થાય છે અને છેલ્લે અંતમાં હોય છે એલ્વેયોલી ને ગુજરાતીમાં વાયુ કોષ્ટો કહેવાય છે. વાયુ કોષ્ટો કહેવાય છે. શું કહેવાય છે? વાયુ કોષ્ટો સાથે જો આની અંદર તમે જોઈ શકો છો બ્લુ કલર અને રેડ કલરની એની અંદર એની સાથે આખી જાળી હોય એવી રીતે એની અંદર જોડાયેલી છે. જે નસો છે એની અંદર બ્લુ છે એ શું હશે અને રેડ છે એ શું હશે? તો રેડ છે એ ફુફ્ફુસીય આર્ટરી હશે અને બ્લુ છે એ ફુફ્ફુસીય એટલે કે પલ્મોનરી આર્ટરી હશે, અને આ જે લાલ છે એ પલ્મોનરી વેન હશે, શીરા હશે. એટલે અહીંથી જે છે આ ઓક્સિજનેટેડ થઈને બ્લડ છે એ ફેફસા હૃદય તરફ જાય છે, અને આ હૃદયમાંથી બ્લુ કલરની લાઈન છે અહીંયા આવે છે, અને આની સાથે વાયુ કોષ્ટો સાથે જોડાયેલ હોય છે. અને એમાંથી શું કરે છે? ઓક્સિજન છે એ લઈ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે બીજા જે તત્વો છે ઝેરી તત્વો એની અંદર નાખી દે છે. એટલે કે પરત આપે છે કોને? એલ્વેયોલીને અથવા તો વાયુ કોષ્ટોને આપે. એની પાસેથી ઓક્સિજન લઈ લે છે, ઓક્સિજન યુક્ત બ્લડ થઈ જાય છે, પછી હૃદયની અંદર આવે છે. ત્યારબાદ વાઇટલ કેપેસિટી. કેટલાક મહત્વના શબ્દો છે જેને જે આ શ્વસન તંત્ર સાથે જોડાયેલા છે એને આપણે આવા શબ્દો છે એ પણ પ્રશ્નો પૂછાતા હોય છે એટલે આપણે જોવાનું છે. વાઇટલ કેપેસિટી કોને કહેવાય છે? વધુમાં વધુ ઊંડો શ્વાસ લીધા પછી એક જ શ્વાસમાં બહાર કાઢી શકાય તેટલા હવાની કુલ માત્રા. વધુમાં વધુ ઊંડો શ્વાસ લીધો પછી એક જ ઝાટકા સાથે શ્વાસને બહાર કાઢો તો આ શું થઈ ગયું? વાઇટલ કેપેસિટી થઈ ગયું છે. ચાલો એની પછી આગળ તો ટાઇડલ વોલ્યુમ શું છે? ચાલો હવે ટાઇડલ વોલ્યુમ શું છે? વાઇટલ કેપેસિટી જોઈએ તો કે સામાન્ય શ્વાસમાં અંદર લેવાની અથવા તો બહાર કાઢવામાં આવતી હવાની માત્રા. સામાન્ય શ્વાસ છે ટાઇડલ વોલ્યુમ શું? સામાન્ય નોર્મલ શ્વાસોશ્વાસની ક્રિયા છે એની અંદર શ્વાસ આપણે લીધો છે અને શ્વાસને બહાર કાઢ્યો છે તો આ જે માત્રા છે એને ટાઇડલ વોલ્યુમ કહેવાય છે. ચલો આગળ તો ઇન્સ્પાયરેટરી રેસિડ્યુઅલ વોલ્યુમ છે. ઇન્સ્પાયરેટરી એટલે કે સામાન્ય શ્વાસ લીધા પછી, સામાન્ય શ્વાસ આપણો નોર્મલ શ્વાસ જે છે એને લઈ રહ્યા છીએ, ત્યારબાદ તમે વધુમાં વધુ જે હવા અંદર લઈ શકો છો. સામાન્ય શ્વાસ લઈ લીધો પરંતુ હજી તમે શ્વાસ કેટલો લઈ શકો છો ઈ માત્રાને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. આપણે સામાન્ય શ્વાસ લઈ લીધો પછી પાછો ફરીથી લઈ તો શકીએ છીએ. નોર્મલ શ્વાસની ક્રિયા બાદ તમે શ્વાસ ભરી લીધો પછી ફરી તો પણ તમે અંદર હજી શ્વાસને ભરી શકો છો. એ જે માત્રા છે એને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહેવાય છે. ચાલો એનું વિરુદ્ધ છે એ એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ છે. એક્સપાયરેટરી એટલે કે બહારની સાઈડ, ઈ નતું એટલે અંદરની સાઈડ, ઇન્સ્પાયરેટરી એટલે અંદરની સાઈડ, એક્સપાયરેટરી એટલે બહારની સાઈડ.
સામાન્ય શ્વાસ બહાર કાઢ્યા પછી, હવે સામાન્ય શ્વાસ અંદર લીધો તો પછી શ્વાસ ભર્યો તો કેટલી માત્રા થાય છે, એ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ હતું. અને આ જે છે એક્સપાયર એટલે શ્વાસ, સામાન્ય શ્વાસ છે એ બહાર કાઢ્યો. પછી બહાર કાઢેલા શ્વાસ પછી ફરીથી હજી અંદર ફેફસાની અંદર હવા છે, ફરી કાઢ્યું. જેટલી હવાની માત્રા બહાર નીકળે છે તેને એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહેવાય છે. તો આ કેટલાક મહત્વના શબ્દો છે એને આપણે યાદ રાખવાના છે ને હવે આપણે ચર્ચા કરવાના છીએ કેવા કેવા પ્રકારના પ્રશ્નો છે આની અંદરથી પૂછાણેલા છે. ચાલો, પહેલો પ્રશ્ન છે કે શરીરમાં લોહીની કોઈ ઉણપથી બળતરા થાય છે. ચાલો, શેની ઉણપથી બળતરા થાય છે? કે વ્હાઇટ બ્લડ સેલ, આ રેડ બ્લડ સેલ, કે પ્લેટેલેટ્સ, કે એન્ટીબોડીઝ જે છે. તો આ ચાર ઓપ્શનમાંથી શેની ઉણપથી શરીરની અંદર બળતરા થાય છે? તો વ્હાઇટ બ્લડ સેલ છે, WBC છે, એની ઉણપથી છે એ શરીરની અંદર બળતરા થાય છે. ચાલો, એના પછીનો પ્રશ્ન છે કઈ ધમની, ચાલો, કઈ ધમની હૃદય તરફ લોહીનો પુરવઠો લઈ જાય છે? કઈ ધમની છે એ હૃદય તરફ લોહીનો પુરવઠો વહન કરે છે? ચાલો, પહેલું તો ધમની જે છે આર્ટરી, કેરોટાઇડ આર્ટરી, કોરોનરી આર્ટરી, પલ્મોનરી આર્ટરી અને રેડિયલ આર્ટરી. ચાલો, કોરોનરી આર્ટરી વિશે આપણે હમણાં જોયું હતું, તો જવાબની અંદર આવે છે કોરોનરી આર્ટરી. કોરોનરી આર્ટરી શું છે? ચાલો, એને પહેલા ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ કે કોરોનરી આર્ટરી શું છે. ચાલો, આ કોરોનરી આર્ટરી, આ ધમનીઓ હૃદયના સ્નાયુઓને ઓક્સિજન યુક્ત લોહી પૂરું પાડે છે. ખ્યાલ આવે છે? હૃદયના સ્નાયુઓને લોહી પૂરું પાડે છે એટલે હૃદય તરફ લોહી લઈ જશે. હૃદયના સ્નાયુઓને જ લોહી પૂરું પાડે છે એટલે હૃદય તરફ લોહી લઈ જશે. નહીતર તમે ટેકનિકલી જોવા જઈશો તો આર્ટરી છે એ હૃદય તરફ લોહીનું વહન કરતું નથી. પરંતુ કેટલો ડીપ પ્રશ્ન પૂછાણેલો છે તમે જોઈ શકો છો કે આર્ટરી જે છે એ હૃદયથી લોહીને દૂર લઈ જાય છે. શું કરે છે? હૃદયથી લોહીને દૂર લઈ જાય છે. પરંતુ ટેકનિકલી હૃદયના આ કોરોનરી આર્ટરી છે એ હૃદયના સ્નાયુઓને ઓક્સિજનેટેડ બ્લડ છે એ પૂરું પાડે છે એટલે હૃદય તરફ જ એનું વહન થયું. કેટલો ડીપ પ્રશ્ન પૂછાણેલો છે તમે જોઈ શકો છો, કારણ કે નહીતર વેન જે છે એ હૃદય તરફ બ્લડ છે એ લાવે છે. ચલો, બીજું છે what is the term for the number of heartbeat per minute, એટલે કે હૃદયના ધબકારા પ્રતિ મિનિટની સંખ્યા માટે શું શબ્દ વપરાય છે? ચલો, પલ્સ રેટ વપરાય છે, બ્લડ પ્રેશર વપરાય છે, બ્રીથિંગ ફ્રીક્વન્સી વપરાય છે, કે વાઇટલ કેપેસિટી વપરાય છે? હમણાં વાઇટલ કેપેસિટી જોયું તો એ તો આવતું નથી. બ્રીથિંગ છે, બ્રીથિંગ તો શ્વાસોશ્વાસની ક્રિયા સાથે જોડાયેલું છે. બ્લડ પ્રેશર છે તો બ્લડ પ્રેશર છે એને પલ્સ એટલે કે હા પલ્સ રેટ છે એ જવાબ આવશે આપણો. બ્લડ પ્રેશર જે છે એ ધમની અને શિરાઓની અંદર જે દબાણ થાય છે, પ્રેશર ઉત્પન્ન થાય છે, એને બ્લડ પ્રેશર કહેવાય છે. લો પ્રેશર અને હાઈ પ્રેશર બે પ્રકારના પ્રેશર આવે છે. તો એ બ્લડ પ્રેશર છે. જવાબ શું આવશે? પલ્સ રેટ. ચલો, લોહીનું શુદ્ધિકરણ ખાલી જગ્યામાં થાય છે. ચલો, અહીંયા શબ્દ સરસ મજાનો પકડવાનો છે કે લોહીનું શુદ્ધિકરણ ખાલી જગ્યામાં થાય છે. લોહી શુદ્ધ ક્યાં થાય છે? ચલો, લોહી શુદ્ધ ક્યાં થાય છે? લંગ્સ એટલે કે ફેફસા, હાર્ટ એટલે હૃદય, મસલ્સ એટલે કે સ્નાયુ, નર્વ એટલે કે જ્ઞાનતંતુ. જ્ઞાનતંતુ તો કોઈ કાળે આવશે જ નહીં. ચલો, મસલ્સ તો મસલ્સ ની અંદર શુદ્ધ નહીં થાય. ચલો, મસલ્સ ની અંદર શુદ્ધ નહીં. હાર્ટ તો પમ્પિંગ નું કાર્ય કરે છે. પમ્પિંગ નું કાર્ય કોણ કરે છે? હૃદય. લંગ્સ છે ઈ જો અહીંયા શુદ્ધિકરણ લખ્યું છે, શુદ્ધિકરણ આની અંદર જવાબ કદાચ કિડની આપ્યો હોય. કિડની પણ રક્ત છે, બ્લડ છે, એ બ્લડ ની અંદરથી જે નકામા દ્રવ્યો હોય છે, નકામું પ્રવાહી હોય છે એને લઈ લે છે અને પેશાબ દ્વારા છે એ બહાર કઢાવે છે. તો કિડની પણ આવી શકે છે. પરંતુ અહીંયા શુદ્ધિકરણ શબ્દ આપ્યો છે અને અહીંયા શું આપ્યું છે? ડીઓક્સિજનેટેડ. ડીઓક્સિજનેટેડ એટલે કે ઓક્સિજન યુક્ત બ્લડ ક્યાંથી થશે? તો કે લંગ.
ફેફસાની અંદરથી થશે. કિડની છે એ પણ શુદ્ધ કરે છે બ્લડને, અંદરથી જે ઝેરી તત્વો હોય છે, નકામા પદાર્થો હોય છે એને લઈ લે છે. હૃદય છે એ પંપિંગનું કાર્ય કરે છે. તો આવી રીતે તમારે અંગ્રેજી શબ્દો છે એને પકડવા પડશે. શુદ્ધિકરણ છે અહીંયા ડી ઓક્સિજનેટેડ આપ્યું છે એટલે શબ્દ પકડવો પડશે. બ્લડ પ્લાઝમા, ચલો બ્લડ પ્લાઝમા contains water to the extent of, લોહીના પ્રવાહીમાં, જો અહીંયા પ્રવાહી આવ્યું, અહીંયા પ્લાઝમા છે અને અહીંયા પ્રવાહી આવ્યું છે. ચલો ગુજરાતીની અંદર વાંચશું કે લોહીના પ્રવાહી ભાગમાં કેટલા ટકા પાણીનો ભાગ હોય છે. તો આવી રીતે આપણે કન્ફ્યુઝ થઈ શકીએ છીએ. તો પ્લાઝમાની અંદર પાણી કેટલું હોય છે હમણાં આપણે જોયું કે 90% થી 92% સુધી હોય છે. કેટલું હોય છે? 90% થી 92% સુધી પ્લાઝમાની અંદર પાણી રહેલું હોય છે. ચલો પ્લાઝમા રક્તની અંદર કેટલા ટકા હોય છે? 55% હોય છે. તો બાકીનો જે બીજા કોષ છે, સેલ છે એ 45% હોય છે. ચાલો આટલું તમારે યાદ રાખવાનું છે. ચલો ત્યારબાદ ઇન્સ્યુલિનનું મુખ્ય કાર્ય શું છે? ઇન્સ્યુલિનનું મુખ્ય કાર્ય શું છે? તો કે ખોરાકના તત્વોનું વહન કરવું, લોહીને પાતળું કરવું, લોહીમાં રહેલી ખાંડનું નિયમન કરવું, ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરવું. રેગ્યુલેટેડ બ્લડ સુગર, જવાબ શું આવશે? રેગ્યુલેટેડ બ્લડ સુગર એટલે કે લોહીમાં રહેલી ખાંડનું નિયમન કરવું. ઇન્સ્યુલિન એટલે કે ડાયાબિટીસ ના દર્દીઓ હોય છે એને શેનું ઇન્જેક્શન આપવામાં આવે છે? ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. ડેઈલી લેવું પડે છે કારણ કે એમના શરીરની અંદર છે ખાંડ છે એનું નિયમન થતું નથી. એ નિયમન થતું નથી એટલે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન બહારથી આપવું પડે છે. શરીરની અંદર ઇન્સ્યુલિન છે એ ઉત્પન્ન થતું નથી. ચાલો તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. સૌને દિવાળીની શુભકામનાઓ. આજે છે એ આપણે રુધિરાભિસરણ તંત્ર છે એની ખૂબ જ સારી રીતે ડીપલી ચર્ચા કરેલી છે. પ્રશ્નો કેવી રીતે પૂછાય છે એની પણ ચર્ચા આપણે કરેલી છે. અને વિડીયો છે એ આજે અપલોડ કરીશું, પછી હવે છે એ બે દિવસ છે એ આપણે વિડીયો અપલોડ કરવાના નથી. પછી 1-2 દિવસ પછી ફરીથી અપલોડ કરીશું. આજે રુધિરાભિસરણ પૂર્ણ થયું છે. હવે એક આપણે મહત્વનું તંત્ર છે જે પાચન તંત્ર છે. આપણા શરીરની અંદર શક્તિ કઈ રીતે પેદા થાય છે, કેટાબોલિઝમ, એનાબોલિઝમ શું છે, મેટાબોલિઝમ પ્રોસેસ શું છે, એને આપણે જોવાના છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર છે એ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં બના લેજો. આજના વિડીયોની અંદર બસ આટલું. જય હિન્દ, જય ભારત.